લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર એટલે કે આજ રોજ જન્મદિવસ છે. ત્યારે તે આજે 74 વર્ષના થશે. પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે દેશભરમાં અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીની સામાન્ય માણસથી લઈને વડાપ્રધાન સુધીની સફર આવો જાણીએ. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ખાસ આજે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વવિખ્યાત દરગાહ અજમેર શરીફમાં 4000 કિલોના શાકાહારી લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને ભાજપ સુધી ગુજરાતના મુખ્યમંત્રી કેવી રીતે બન્યા અને પછી 2014માં પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા, આ એક લાંબી યાત્રા છે. આવો તેમના વિશે જાણીએ. ગુજરાતના વડનગરના એક સાધારણ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીએ બાળપણમાં પિતાને ચા વેચવામાં મદદ કરી હતી. નરેન્દ્ર મોદી ધ ટાઈમ્સ નામના પુસ્તકમાં નિરંજન મુખોપાધ્યાય લખે છે કે વડનગર રેલવે સ્ટેશન પર મોદીના પિતાની ચાની કિટલી હતી. આ પછી તેમણે પોતાના ભાઈ સાથે બસ સ્ટેન્ડ પાસે એક ચાની દુકાન પણ ચલાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર 17 વર્ષની ઉંમરે જ પોતાનું ઘર છોડીને આખા દેશમાં ફરવાનો નિર્ણય કર્યો. ભારત યાત્રા દરમિયાન તેઓ હિમાલયમાં ગરુડ ચડ્ડી ખાતે રોકાયા તો પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમની મુલાકાત લીધી અને પૂર્વોત્તરમાં પણ તે ગયા હતા. આ યાત્રાઓની નરેન્દ્ર મોદીના જીવન પર ઘણી અસરો પડી હતી. નરેન્દ્ર મોદી 2 વર્ષ બાદ ઘરે પરત ફર્યા, પરંતુ તેઓ એકમાત્ર 2 અઠવાડિયા જ ત્યાં રોકાયા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ત્યારબાદ જોડાવા માટે ઘર છોડીને ચાલ્યા ગયા હતા. નરેન્દ્ર મોદીની ઉંમર માત્ર 20 વર્ષની હતી ત્યારે તેઓ RSSમાં સામેલ થવા માટે અમદાવાદ પહોંચ્યા અને ત્યારબાદ પિતા સાથે ચાના સ્ટોલ પર કામ કર્યું. ત્યારે તેઓ RSSના સંપર્કમાં આવ્યા અને સંઘના પ્રચારક તરીકે મોદીએ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો. ડિસેમ્બર 1973માં ગુજરાતની એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વધેલા મેસ બિલ સામે વિરોધ નોંધાવ્યો ત્યારે આંદોલનમાં ફેરવાઈ ગયું અને તે નવનિર્માણ આંદોલન બની ગયું. બાદમાં જેપી પણ આ આંદોલનમાં જોડાયા અને આ આંદોલન ઇન્દિરા ગાંધી સરકાર માટે મુસીબત બની ગયું. જ્યારે ઇન્દિરા સરકારે ઇમરજન્સી લગાવી ત્યારે નરેન્દ્ર મોદીએ તેનો વિરોધ કર્યો. ઇમરજન્સી દરમિયાન મોદીને ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાની તક પણ મળી હતી. વધુમાં વાત કરું તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી આગળ વધીને 1988માં નરેન્દ્ર મોદીને ભાજપના ગુજરાતના સંગઠન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે જ તેમણે ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યો અને ભાજપના સંગઠનમાં નરેન્દ્ર મોદી ધીરે ધીરે આગળ વધ્યા અને 1990માં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની અયોધ્યા રથયાત્રા અને 1991-92માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારે તેમને વધુમાં તેમની ઓળખ મળી. આ પછી તેમણે રાજ્યોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ નિભાવવાનું ધીમે ધીમે ચાલુ કર્યું. વાત જો 2001ની કરું તો ભાજપે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદ સંભાળવા માટે કહ્યું. મોદી 2014 સુધી આ પદ પર રહ્યા અને ત્યારબાદ મોદીએ 2002, 7 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી રહીને ભાજપને જીત અપાવી. તેઓ આજે પણ ગુજરાતમાં ભાજપનો સૌથી મોટો ચહેરો છે, જેમના નામે પાર્ટીને ત્યાં વોટ મળે છે. વધુમાં જો વાત કરું તો નરેન્દ્ર મોદી આઝાદી બાદ પહેલા એવા બિન કોંગ્રેસી નેતા છે જે સતત 3 વખત પ્રધાનમંત્રી બન્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવ્યો ત્યારે મોદીએ દેશભરમાં પાર્ટી અને NDA માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે મોદી અને પાર્ટી સંગઠનની મહેનતનું જ પરિણામ હતું કે 2009ની લોકસભા ચૂંટણીમાં 116 બેઠકો જીતનાર ભાજપ 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકોના આંકડા સુધી પહોંચી ગયું. આ પછી ભાજપ પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપે તમામ રાજ્યોમાં ખૂબ જ આક્રમક રીતે લડત આપી અને એક પછી એક અનેક ચૂંટણીઓ જીતી. પાર્ટીએ હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ડાબેરી બહુમતીવાળા ત્રિપુરામાં પણ સરકાર બનાવી. પૂર્વોત્તરમાં પણ ભાજપનો કાફલો સતત વધી રહ્યો છે. ત્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીને પોતાનો ચહેરો બનાવ્યો અને પાર્ટીએ 303 બેઠકો જીતી. ભાજપના પ્રદર્શનને રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા અને નરેન્દ્ર મોદીના કરિશ્માઈ નેતૃત્વને આની પાછળનું કારણ માનવામાં આવતું હતું. જો વધુમાં વાત 2024ની કરું તો લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરી ભાજપના ચૂંટણી પ્રચારનો ચહેરો બન્યા અને પાર્ટીએ પોતાના દમ પર 370 સીટો અને NDAને 400 સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશભરમાં જોરશોરથી પ્રચાર કર્યો, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમત પણ મેળવી શકે નહીં. જો કે NDA સાથી પક્ષોના જોરે પોતાની સરકાર બનાવવામાં સફળ રહી હતી.
વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાબડતોડ વિદેશની મુલાકાત લીધી. તેઓ પોતાના પ્રથમ અને બીજા કાર્યકાળમાં ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓને મળ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાને જર્મની, રશિયા, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, જાપાન, સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા 10 વર્ષમાં નોટબંધીથી લઈને બાલાકોટ એર સ્ટ્રાઇકથી લઈને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવા સુધીના મોટા નિર્ણયો માટે યાદ કરવામાં આવે છે. મોદી સરકારે 3 તલાકની પ્રથાને નાબૂદ કરવા માટે એક કાયદો બનાવ્યો છે. લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતનો અમલ પણ મોદી સરકારનો એક મોટો નિર્ણય માનવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર દ્વારા પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના જેવી અનેક મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકારનો એક એવો દાવો છે કે આ યોજનાઓથી દેશની જનતાને ઘણો ફાયદો પણ થયો છે. જો વધુમાં ડિજિટલ ક્રાંતિની વાત કરું તો દેશમાં યુપીઆઈ ડિજિટલ ક્રાંતિ લાવવાનો શ્રેય પણ મોદી સરકારને જાય છે. આ કારણે મોટા શહેરોથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી દેશભરમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શને વેગ પકડ્યો છે. યુપીઆઈ ભારતમાં રોજિંદી ખરીદીને વધુ સરળ બનાવી દીધી છે. જો તેમના ભાજપના નેતૃત્વનું વાત કરું તો ભાજપના નેતાઓનું કહેવું છે કે મોદીના વડાપ્રધાન પદ દરમિયાન વર્ષોથી પડતર રામ મંદિર નિર્માણનો વિવાદ પણ ઉકેલાઈ ગયો અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પણ બનાવ્યું. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370નો ખાત્મો કરવો પણ ભાજપના ચૂંટણી એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બંને બાબતો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી જ બની હતી. ત્યારે ભાજપનો દાવો છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત મોદી સતત 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. 2029માં વન નેશન વન ઇલેક્શન પણ મોદી સરકારના એજન્ડામાં શામેલ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.